चंद्र सहित विराजित देवतानां सन्निधौ अद्यस्तु विक्रम नामना संवत्सरे संवत्सरद्वयसहस्र एकशीतितमे विक्रमे वर्षे मासानां उत्तमे मासे महामांगल्य फलप्रदमासो तमे मासे कार्तिक मासांतर्गत कृष्णपक्षांतर्गत अत्यर्णी द्वितीयायां शुभपुण्यतिथौ वासरस्त रवि आदित्य वासरां संविदायां ततरादो वृषभ राशि स्थिते चंद्रे वृश्चिक राशि स्थिते श्री सूर्ये देवगुरौ शेषे शुक्रहेषु यथा यथा राशिस्थानस्तेषु सत्त्वेवं ग्रहगुण विशेषेण विशिष्टायां शुभपुण्यतिथौ अथ यजमान गोत्रोच्चारः दरेक यजमाने પોતાના ગોત્રનું નામ બોલવાનું ગોત્રનો ખ્યાલ ન હોય તો કાશ્યપ ગોત્ર બોલી શકો છો કાશ્યપ ગોત્ર બોલી ત્યારબાદ તમારું પોતાનું નામ લેવાનું કાશ્યપ ગોત્રોત્પન્ન શુભ નામનો યજમાનનો તે અહમ એક વખત મમ કહેવાનું મમ आत्मनः श्रुतिः स्मृतिः पुराणोक्त वेदोक्त शास्त्रोक्त पुण्यफल प्राप्त्यर्थं तथा च अप्राप्त लक्ष्मी प्राप्त्यर्थं प्राप्त लक्ष्म्याः चिरकाल संरक्षणार्थं सकल अनैच्छित मनोकामना संसिद्ध्यर्थं तथा च धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ संसिद्धि द्वारा भगवती महालक्ष्मी स्वरूपी तुलसी देव्याः वृंदा देव्याः कृपा प्रसाद प्रसन्नता सिद्ध्यर्थं भगवान नारायण देवतानां कृपा प्रसाद प्रसन्नता संसिद्ध्यर्थं अद्यन्दिने कार्तिक मासस्य एकादशी निमित्तं तुलसी विवाह कर्म अहं करिष्ये तन्मे मनः शुभ संकल्पवस्तु पाणी છે ગણપતિ બાપાના જન્મમાં પધરાવી દેજો તત્રાદો પાછી પાણીની ચમચી કરી રાખજો તદંકલ્પેન દીર્ઘરક્ષણમ કલસારાર્ચનમ ગણપતિ પૂજનમ સ્વસ્તિ પુણ્યાહવાચનમ પંચવાક્યે પ્રેષ્યાત્મક પુણ્યાહવાચન કર્મ સહિત પંચભૂ સંસ્કારક પૂર્વક પુણ્યગ્નિસ્થાપન સહિત ગણેશ ગૌર્યાદિ षोडश मातृका देवतानां पूजन अर्चन सहित मंडपारोपणादिक कर्म अहं करिष्ये इति कर्म संकल्पः जल पधरावी जाओ ત્યારબાદ ચમચી છે વાટકાની અંદર રાખી જાઓ હવે બે હાથ જોડી સર્વપ્રથમ જગતના સાક્ષી ભગવાન સૂર્યનારાયણ દેવતા રહેલા છે તો ભગવાન સૂર્યનારાયણની સાક્ષીએ આજનું આપણે આ કર્મ કરીએ છીએ એવી ભાવનાથી સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર ઓમ આદિત્યસ્ય નમસ્કારં ये कुर्वन्ति दिने दिने जन्मान्तर सहस्रेषु दारिद्र्योपजायते जगत्साक्षी सूर्यनारायणाय नमः प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि ત્યારબાદ ભગવાનની પાસે આપણે અહીંયા દીવા રાખેલા છે એ અખંડ દીવાને નમસ્કાર કરી જવાના ઓ દેવદેવ રૂપસ્વં કર્મ સાક્ષી વિઘ્નરૂપ यावत् कर्म समाप्ति स्यात् तावत् वं सुस्थिरो भव भूर्भुवस्व समित्रो दीपनाथाय नमः कर्मसाक्षिणे नमः ध्यानं समर्पयामि अनंतकोटि नमस्कारां नमस्करोमि तत्रादो हस्ते गंधा शत पुष्पं गृहीत्वा તમારી પાસે જે ત્રાંબાનો કળશ રાખેલો છે એ કળશને આગળ થાળીની અંદર રાખી જવાનો હાથમાં કંકુ ચોખાવાળા પુષ્પ રાખી તીર્થના દેવતાઓને જલના દેવતાઓને બોલાવવાની ભાવના ઓમ तत्वाजामि ब्रह्मणा वन्दमानस्तदासास्ते यजमानो हविर्भिः अहैडमानो वरुणेह भूद्युरोषपूषमानयायुः प्रमुखीः भूर्भुवः स्वः अस्मिन् जले अस्मिन् कलशे वर्णं साङ्गं सपरिवारं सायुतं ससत्यकम् आवाहयामि स्थापयामि कलशની અંદર પધરાવી જાઓ બે હાથ જોડી બધા તીર્થ દેવતાઓને નમસ્કાર કરજો
ગંગા યમુના ગોદાવરી આદિ બધા જ તીર્થ બધી જ નદીઓ આ જળની અંદર પધારે તેવી ભાવના પેલી આંગળી છે આખા બ્રહ્માંડની અંદર આ રીતે ફેરવી કળશની અંદર ડીપ કરી જાઓ બ્રહ્માંડો દરતીર્થાને કરે સ્પૃષ્ટાનિ તે રવે તેન સત્યેન મે દેવા તીર્થમ દેહિ દિવાકર સર્વાં તીર્થાનવાહ્યા તેન વામૃતે કૃત્યા પવતેન યમપુષ્ટ્ય તત્રાય ભટિતિ સંરક્ષ્ય મધ્ય મુદ્રા માર્છાદ્ય આવી રીતે બે હાથ છે કળશની ઉપર ઢાંકી જાઓ 8 વખત વમ શબ્દનો ઉચ્ચાર કરવાનો વમ 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 કરુણાય નમઃ ચતુર્દિશૈઃ પૂજનમ કળશને 4 દિશાઓમાં કંકુના 4 ચાંદલા કરી જાઓ 4 વેદની પૂજા કરીએ તેવી ભાવના ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ દક્ષિણે યજુર્વેદાય નમઃ પશ્ચિમે સામવેદાય નમઃ ઉત્તરે અથર્વવેદાય નમઃ વચ્ચે કંકુના છાંટણા કરી જાજો પાણીની અંદર મધ્યે અપાપતિ વરુણાય નમઃ વરુણમ સંપૂજયામિ નમસ્કારાન નમસ્કરોમિ બે હાથ જોડે બધા જ તીર્થ દેવતાઓને નમસ્કાર નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુષુભે તુહારા યસુમંગલાય સુભાસહસ્તાય જશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે વરુણાય નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ નમસ્કરોમિ એ કળશમાંથી થોડુંક પાણીવાળા વાટકાની અંદર પધરાવી જાઓ તસ્માત ઉદકાત ઉદકમ ગૃહીત્વા પાંચ પૂજા દ્રવ્યાણી સ્વાત્માન સ્વશરીરમ સંપ્રોક્ષયેત હવે કળશને નીચે રાખી જાઓ સાઈડમાં રાખી જાઓ તત્રાદો ભૂર્ભુવઃ સ્વઃ હાથમાં કંકુ ચોખાવાળી ફૂલની પાકડી રાખવાની જમણા હાથમાં કંકુ ચોખાવાળી ફૂલની પાકડી રાખી હવે ભગવાન ગણપતિ મહારાજનું ધ્યાન કરીએ ભગવાન ગણપતિ દાદાને નમસ્કાર કરીએ ઓમ ગણાનંત્વા ગણપતિ ગુંહવામહે પ્રિજાનંત્વા પ્રિયપતિ ગુંહવામહે નિધિનંત્વા નિધિપતિ ગુંહવામહે પશો મમ આહમજામિ ગર્ભતમા ભોમજાસि ગર્ભતમા ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણપતये નમઃ ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ ધ્યાનાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ ગણપતિ બાપાના ચરણોની અંદર એક પુષ્પ પધરાવી જાઓ ભૂર્ભુવસ્વ મહાગણપતये નમઃ નમસ્કારાન નમસ્કરોમિ ફરી પાછા કંકુ ચોખાવાળી ફૂલની પાકડી હાથની અંદર રાખી જવાની અને હવે આપના કુળદેવી માતાજીને વંદન કરવાના કુળદેવી માતાજીનું ધ્યાન કરી જવાનું